વાડી એક જણો વૈયા ઉડાડતો હતો, હરળ હરળ ગોફણીએ ઘા કરે. એમાં 4-5 સાધુ ત્યાંથી નીકળ્યા. 1:30 વાગી ગયેલો અને ઘરના કોઈ ભાત લઈને આવ્યા નહોતા. ગામડામાં ખેડૂવાડીએ હોય અને એની ઘરવાળી જે દિવસના 12 વાગે જમવાનું લઈને જાય એને આપણે દેશી ભાષામાં ભાત કહી. ભાતમાં ભાત ન હોય, બાજરાના રોટલા હોય. આ એક સમય આપણે ત્યાં એવો હતો કે આ તમે ભાત ખાઓ, ચોખા ખાવાનું કોઈને કહો ને તો શું કે ખબર, એ કે માંદા હોય તો ખવાય. એમાં ઘરના ભાત લઈને આવેલા નહીં, ખાર ખાઈ ગયેલો, કંટાળી ગયેલો, આટલી બધી મહેનત કરો ટાણે ભાત ન આવે. એમાં સાધુ નીકળ્યા, પગમાં પડી ગયો. બાપુ એ કે કંટાળી ગયા અમે, તમારે સાધુને તો જલસા. એને એમ કે સાધુને બધે હામિયા થતા. તો બાપુ કે તુમ ભી ચલો, હમ ક્યાં ના બોલતે હૈ. અને ભાઈ એને ભેખ પીરો.